હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. પ્રાંશુબેન તો જાગીને તરત નાટક ચાલુ કરી દીધા છે અને પછી નાહી ધોઈને રેડી થઈને પહોંચી ગઈ છે ગીતાબાના ઘરે. ગીતાબાના ઘરે તો બહુ મજા આવે પ્રાંશુને રમવાની અને હવે તો બહુ ચાકલી થવા મળી છે ગીતાબાના ઘરે પણ. પછી બપોરે પ્રાંશી માટે બનાવ્યા પુડલા. રવામાં બધું વેજીટેબલ નાખીને પ્રાંશી માટે મસ્ત મસ્ત પુડલા બનાવી દીધા છે. ખાઈને સૂઈને જાગી એટલે જાગીને તરત પાછી પહોંચી ગઈ ગીતાબાના ઘરે. ગીતાબાના ઘરે તો આજે દાદાએ કોણ લાવી દીધું હતું પ્રાંશીને, એટલે પ્રાંશીને તો મજા જ પડી ગઈ. કોણ તો પ્રાંશીને બહુ ભાવે છે. આઈસ્ક્રીમ નહીં ભાવતું પણ કોણ તો ફટાફટ ચાટી જાય છે, કોઈને પણ ના આપે પ્રાંશુ. સાંજે ફ્રી થઈને ગયા અમે મોટા પપ્પાના ઘરે. મોટા પપ્પાના ઘરે પ્રાંશુને ભાઈ સાથે બહુ મજા આવી. ભાઈએ તો બધા રમકડા પ્રાંશુ માટે કાઢી દીધા અને પછી ડોલમાં બેસાડીને છુક ગાડી પણ પ્રાંશુને કરી. પ્રાંશુને તો ડોલમાં બેસીને મજા જ પડી ગઈ છે અને પછી ભાઈના ખભે બેસીને પ્રાંશુ ગમત કરવા લાગી. મસ્તી કરતી કરતી પ્રાંશુ પછી ભાઈને ખોડો કરીને એના પર બેસીને પાછી રમવા લાગી. પછી પહોંચી ગઈ દાદા સાથે. દાદા સાથે પાપા પગલી કરીને પ્રાંશુને તો મજા આવી ગઈ અને પછી બા સાથે પણ થોડી વાર મસ્તી કરી. બા તો આજે પ્રાંશુને જોઈને બહુ ખુશ થઈ ગયા અને બાને પણ મજા આવી.